ફળ વિક્રેતા ₹1500ના સફરજન વેચાતા લીધા, તેના પર દુકાનમાં લાવવા માટે ₹100 ખર્ચ કર્યા અને કુલ 2236માં વેચ્યા, તો તેણે કેટલો નફો પ્રાપ્ત કર્યો હશે? હવે પહેલાં આપણે એક ક્વેશ્ચન સમજીએ, બરાબર, કે કેવા શું માગે છે? તો કે ભાઈ 1500માં એને સફરજન લીધા, ₹100 એને દુકાને લાવવા માટે મજૂરી દીધી, એટલે ટોટલ એને કેટલામાં પડ્યા? ₹1600 મળ્યા. હવે આ ₹1600ના જે સફરજન હતા એને વેચ્યા કેટલામાં? તો કે 2236માં વેચ્યા. હવે આ બે વચ્ચેનો માર્જિન કેટલો? તો કે 636. કેટલા રૂપિયાનો માર્જિન છે? ગાળો કેટલાનો છે? 636નો ગાળો છે. તો એને એ જ કીધું છે કે આ જે એને સફરજન વેચ્યા તેને કેટલો નફો પ્રાપ્ત કર્યો. તો અહીંયા તમારે નફો એટલે કેટલા રૂપિયા તમને એક્સ્ટ્રા મળેલા છે. તો ₹1600ના સફરજન 2236માં વેચ્યા, તો તમને એક્સ્ટ્રા કેટલા રૂપિયા મળ્યા? તો કે ₹636 આપણને એક્સ્ટ્રા મળેલા છે. ક્લિયર? તો અહીંયા એના દુકાનદારને કેટલા રૂપિયા નફો થયો છે? તો કે ₹636 નફો થયેલો છે. ક્લિયર?